હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 14 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 13 ના જે વિડીયો છે તે મેં મારી YouTube ચેનલ પર મૂકેલ છે, તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 14 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1, શોધો અને વૈજ્ઞાનિકનું અયોગ્ય જોડકું શોધો. વિકલ્પ એ ડીઝલ એન્જિન, રુડોલ્ફ ડીઝલ. વિકલ્પ બી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, કોપરનિક્સ. વિકલ્પ સી બીસી ચીની રસી, કાઇલમેટ અને ગુએરિન. વિકલ્પ ડી ક્ષકિરણો, બુશનેલ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો જે અયોગ્ય જોડકું છે તે છે વિકલ્પ ડી ક્ષકિરણો. જે બુશનેલ છે તેને તેની શોધ નથી કરી, પરંતુ ક્ષ જે કિરણો છે તેની શોધ રોન્ટેન્જને કરી હતી. એટલા માટે આ વિકલ્પ ડી અયોગ્ય છે. પ્રશ્ન 2, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલ છે? વિકલ્પ એ જુનાગઢ, વિકલ્પ બી આણંદ, વિકલ્પ સી પાટણ કે વિકલ્પ ડી અમરેલી. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ એ જુનાગઢ. પ્રશ્ન 3, ઉડનપરી તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? વિકલ્પ એ પીવી સિંધુ, વિકલ્પ બી મિતાલી રાજ, વિકલ્પ સી પીટી ઉષા કે વિકલ્પ ડી મેરી કોમ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી પીટી ઉષા. પ્રશ્ન 4, ચીનમાં લાલ ક્રાંતિ ક્યારે થઈ હતી? વિકલ્પ એ ઈસવીસન 1921માં, વિકલ્પ બી ઈસવીસન 1949માં, વિકલ્પ સી ઈસવીસન 1961માં કે વિકલ્પ ડી ઈસવીસન 1987માં. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ બી ઈસવીસન 1949માં. પ્રશ્ન 5, નીચે પૈકી કયું સ્થળ નેપોલિયન સાથે સંબંધિત છે? વિકલ્પ એ મક્કા, વિકલ્પ બી જેરુસલેમ, વિકલ્પ સી કોર્સિકા કે વિકલ્પ ડી સાબરમતી. આ પ્રશ્નનો સાચો જવાબ છે તે છે વિકલ્પ સી કોર્સિકા. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 14 જે પ્રશ્નો છે તેના વિશે મેં તમને જાણકારી આપી, જે તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે તેવી મને આશા છે. આવા જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.